ભાવનગર જિલ્લાના મહુવા શહેરના કંટાસર ગામમાં લોન રિકવરી એજન્ટો દ્વારા મકાનની રિકવરી કરવા જતાં વૃદ્ધાને લાગી આવતા અચાનક તબિયત લથડતા 108 દ્વારા મહુવા સરકારી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ફાઇનાન્સના કંપનીના રિકવરી એજન્ટો પોલીસ પ્રોટેક્શન સાથે કંટાસર ગામમાં એક મકાનમાં રિકવરી કરવા પહોંચ્યા હતા. ત્યારે મકાન માલિક વિજુબેનને જાણ થતાં અચાનક તબિયત લથડી હતી. તાત્કાલિક 108ને બોલાવીને સારવાર અર્થે મહુવા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર સમીર ગાહા, તપસ્વી ગુજરાત ન્યૂઝ, મહુવા. મારું નામ વિધુ છે. મને ઓલા ગ્લોન વાળા બહુ હેરાન કરી. મને સામાન ફગાવી નાખ્યો. મને લોનની કાંઈ ખબર નથી, હું કાંઈ જાણતી નથી. તો મને એને સામાન ફગાવી નાખ્યો. પછી મને કે તમે ઘરવાર ફગાવી નીકળી ગઈ તમારું સોભી. પછી મને કે તમે નીકળી જાઓ ઘરમાં સામાન ફગાવી કે બધું લઈ લો. હું પછી મને કાંઈક થઈ ગયું, મને કાંઈ ખબર નથી. પછી હું કર્યું એ હિતેશભાઈ બાંભણિયા, ગામ છે કંટાસર. મનજીભાઈ બાપાનું નામ છે. અને લોનની તકલીફ હતી અને લોન મોટભાઈએ લીધી, અમને કંઈ ખબર નથી. અમારે કંઈ એને લેવા દેવા નથી. ના 5 ગામના તાલુકા સદસ્ય સરપંચ હાજર હતા અને પછી ગામના સરપંચ હાજર હતા. બીજા પણ સભ્યો હાજર હતા બધાય. એ બાબતે અમને કંઈ આધાર નથી. એ બાબતે મારા મમ્મીની તબિયત બગડી ગઈ અને મારા મમ્મીને હોકારો વયો ગયો. એવી રીતના આવું થવા મને અને એની હારે અમારે કાંઈ લેવા દેવી છે નહીં તુલસીભાઈ હારે. અને લોનની વધારે અમારે બીજી કંઈ અમારે માથાકૂટ નથી. મેં એ પહેલાં લોનવાળાને કીધું હતું, આધાર ફાઇનાન્સ વાળાને, પણ એ છતાં તો એમને પ્રેશર કર્યું હતું. હા, 108માં દાખલ કરવામાં આવ્યા મારા મમ્મીને, એટલા માટે.